શ્રી ગુરુવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાય તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદ્ભક્તાય નમો નમઃ. કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. નીલાંબુજશ્યામલકોમલાંગો સીતાસમારો પીતવામભાગમ. બાણો મહાચાયકચારુચાપમ નમામિ રામં રઘુવંશનાથમ. યસ્યા કદાપિ વસના ચલખેલનોત્થ ધન્યાતિધન્ય પવને ન કૃતાર્થમાની. યોગેન્દ્ર દુર્ગમગતિર મધુસૂદનોપી તસ્યા નમોસ્તુ વૃષભા નુભુવો દિશેપી. કરારવિંદે અરવિંદમ અરવિંદે વિનિવેશયંતં વત સ્યપુટે શયાનમ. બાલં મુકુન્દ મનસા સ્મરામિ. બાલં મુકુન્દ મનસા સ્મરામિ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગત છે આપ સર્વ ભક્તોનું. પ્રતિ સત્રમાં ભગવાનના ભક્તની કથાઓને શ્રવણ કરવામાં આપણે બધા અનેક સમયથી પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભગવાનની કથાઓને સાંભળી અને એ ભક્તોના જીવન પ્રમાણે આપણા જીવનને બનાવવાની શિક્ષા આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. ગત સત્રમાં આપણે સાંભળ્યું કે રામાનુજાચાર્ય શ્રીરંગમને છોડી અને કુલુતાંગના ડરથી પશ્ચિમના જંગલોની બાજુ ભાગી ગયા. સાથે પોતાના અનેક શિષ્યોને લઈ અને ભાગતા ભાગતા અનેક લોકોને પ્રચાર કર્યો, અનેક લોકોને વૈષ્ણવ બનાવ્યા. વચ્ચે રાજા વિઠ્ઠલદેવનું રાજ્ય આવ્યું
એ વિઠ્ઠલદેવના રાજ્યમાં હજારો જૈન સાધુઓ હતા અને 12,000 જૈન સાધુઓને એક સાથે દીક્ષા આપી વૈષ્ણવ બનાવ્યા. રાજાને દીક્ષા આપી, એમનું નામ વિષ્ણુવર્ધન આપવામાં આવ્યું. અને રાજાની સાથે સાથે એના મંત્રીઓ, અધિકારીઓ, જેટલા પણ જૈન લોકો હતા એ બધા લોકોને દીક્ષા આપી અને વૈષ્ણવ બનાવવામાં આવ્યા. ત્યાંથી આગળ વધી રામાનુજાચાર્ય યાદવગીરીની નજીક રોકાણા છે. તો અહીંયા સુધીની કથા આપણે ગત સત્રમાં શ્રવણ કર્યા. હવે એક દિવસ એવું બન્યું કે રામાનુજાચાર્ય પાસે જે તિલક કરવાની માટી છે, શ્રી સંપ્રદાયમાં જે સફેદ માટી લગાવવામાં આવે છે એને તિરુમન કહેવામાં આવે છે. અને ઈ તિરુમન રામાનુજાચાર્ય પાસે ખલાસ થવામાં હતું. તો રામાનુજાચાર્ય બહુ ચિંતામાં આવ્યા. એને થયું કે હવે થોડા દિવસ પછી આ તિરુમન જે છે એ ખલાસ થઈ જશે અને એક વૈષ્ણવો માટે તિલક ન હોવું એ મૃત્યુની સમાન છે. વૈષ્ણવો જ્યારે પોતાના શરીર ઉપર તિલક નથી ધારણ કરતા તો એને એવું લાગે છે કે જાણે કોઈ એને મૃત્યુ દંડ આપી દીધો હોય. અને એક બહુ સુંદર સિદ્ધાંત આચાર્યો અહીંયા બતાવે છે કે વ્યક્તિ શુદ્ધ થવા માટે, પવિત્ર થવા માટે સ્નાન કરે. સ્નાન કર્યા પછી વ્યક્તિ એમ માને કે હવે આપણે શુદ્ધ થઈ ગયા, પવિત્ર થઈ ગયા. પણ રામાનુજાચાર્ય સ્પષ્ટ કહી રહ્યા છે કે સ્નાન કરવાથી વ્યક્તિ શુદ્ધ થાય, પવિત્ર જો એને થવું હોય તો એના માટે અનેક વિધાનો છે, અનેક વિધિ છે. અને એમાંથી એક વિધિ છે તિલક ધારણ કરવું. આના વિષયમાં ચર્ચા આપણે ગયા વખતે કરી કે તિલક ધારણ કર્યા પછી વ્યક્તિ પવિત્ર થાય અને સ્નાન કરવાથી શુદ્ધ થાય. સ્નાન કરવાથી શુદ્ધતા આવે, પવિત્રતા ક્યારેય ન આવે. એટલા માટે પ્રત્યેક વૈષ્ણવો પોતાના શરીર ઉપર 12 જગ્યાએ તિલક ધારણ કરે છે. તો પવિત્રતા માટે વૈષ્ણવોમાં તિલકનું વિધાન કરવામાં આવ્યું છે. તિલક પૂર્ણ થવામાં રામાનુજાચાર્ય જ્યારે બહુ ચિંતામાં હતા એ સમયે એક રાત્રિએ ભગવાન એમના સ્વપ્નમાં આવ્યા. ઘણીવાર સંતો અને કવિઓના ભજનમાં સાંભળ્યું છે કે આ સંસાર જે છે એ એક સ્વપ્નની સમાન છે. ઘણા લોકો ભજનમાં કહે છે સ્વપ્ન જેવો છે સંસાર. પણ એ સ્વપ્ન છે શું? ઘણીવાર કોઈને પૂછવામાં આવે કે સ્વપ્ન એટલે શું, તો વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય કે દિવસના વ્યક્તિ જે વિચાર કરે એ જ વિચાર રાત્રે સ્વપ્નના રૂપમાં પ્રગટ થાય છે. કાંઈક અંશે આ વાત સત્ય છે કે સ્વપ્નના રૂપમાં એ વિચારોનું ચિત્ર બને છે. એ જ સ્વપ્ન જ્યારે કોઈ ભક્ત જોવે છે તો એની પાછળનો ઉદ્દેશ્ય કંઈક અલગ હોય. તમે જો માધવેન્દ્રપુરીના જીવનમાં અને અનેક ભક્તોના જીવનમાં એવું બન્યું છે કે ભગવાન કોઈ આદેશ આપવા ઈચ્છતા હોય. રામાનુજાચાર્યની કથામાં આગળ સાંભળ્યું કે જ્યારે જ્યારે ભગવાનને રામાનુજને કંઈક કહેવું હોય ત્યારે ભગવાન સ્વપ્નમાં આવીને આદેશ આપે. હે ને? તો
ભૌતિક જગતના લોકો માટે સ્વપ્ન એક બેકાર વસ્તુ છે, પણ ભક્ત માટે સ્વપ્ન જે છે એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. કદાચ મનમાં પ્રશ્ન થાય કેવી રીતે? તો જનક મહારાજે જીવનમાં એકવાર સ્વપ્ન જોયું. કથા આપણને ખબર છે, સ્વપ્નમાં એને જોયું કે એ ભિખારી થઈ ગયા, બાજુના રાજાએ આક્રમણ કરી એનું રાજ્ય છીનવી લીધું, અને એક રોટલી માટે એ જનક મહારાજ એક કૂતરાની પાછળ દોડતા હતા. આ સ્વપ્ન જોયું અને અચાનક આંખ ખુલીને જોયું કે હું તો રાજા છું. તો જનક મહારાજના મનમાં એક જિજ્ઞાસા પ્રગટ થઈ કે સ્વપ્નની અંદર હું ભિખારી હતો, અત્યારે હું રાજા છું, તો પછી હું ભિખારી હતો ઈ સત્ય છે કે અત્યારે હું રાજા બન્યો છું ઈ સત્ય છે? વિચારણીય પ્રશ્ન ઈ છે ભક્તો કે સ્વપ્નમાં તો આપણને જીવનમાં અનેક આવે છે, હે ને? અનેક પ્રકારના સ્વપ્ન જોવી અને પછી જયારે સવારે જાગૃત અવસ્થામાં આવી તો લે આ તો સપનું હતું, હે? પછી એ નીકળી જાય. અનેક વખત ભગવાન દ્વારા બનાવેલી પ્રકૃતિ જે છે એ આપણને સંકેત કરતી હોય અને કંઈક જ્ઞાન આપવાનો પ્રયાસ કરતી હોય, પણ આપણને ભગવાનના એ સંકેત ક્યારેય સમજાતા નથી. જો જનક મહારાજ ભક્ત હતા, એક સ્વપ્ન જીવનમાં એવું મોટું પરિવર્તન કે શરીર હોવા છતાં આ સંસારમાં વિદેહના નામથી પ્રખ્યાત થઈ ગયા. વિદેહ અર્થાત જેને દેહ નથી, સશરીર છતાં આત્માના સ્તરમાં એક સ્વપ્નથી. અને આપણે 1000 સ્વપ્ન જોઈ નાખ્યા, હે ને? પણ હજી સુધી ખબર ન પડી કે આપણા જીવનમાં શા માટે સ્વપ્ન આવી રહ્યા છે. જેમ 1000 લોકોને મરતા જોવા છતાં મૃત્યુના વિષયમાં આપણને સચોટ જ્ઞાન નથી, એમ 1000 જાતના સંકેત મળવા છતાં આપણને ભક્તિનું જ્ઞાન નથી થતું. આ કર્મી લોકોની વાત થઈ રહી છે, પણ ભક્તોના જીવનમાં નાની નાની વાત એના બહુ મોટા ઉદ્દેશ્યને પાર કરે છે. પ્રભુપાદજી કહેતા કે ભક્તિના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંત બહુ સૂક્ષ્મ છે. કેવી રીતે? તો કહે છે કોઈ વ્યક્તિ પોતાના ઘર, પરિવાર, સંસાર બધાનો ત્યાગ કરી અને ભગવત ભજનમાં લાગે, ભક્તિ કરવામાં લાગે, પણ કોઈ નાની એવી આસક્તિ વ્યક્તિને બહુ મોટા પતન બાજુ નાખી દે છે. ઘર છૂટી ગયું હોય, પરિવાર છૂટી ગયો હોય, બહુ વૈરાગ્ય હૃદયમાં હોય, પણ એક વસ્તુની આસક્તિ, જેમ રામાનુજાચાર્યના પ્રસંગમાં જોયું, ઓલા લોકોને ધોતીમાં જે આસક્તિ રહી ગઈ હતી, હે ને? બ્રહ્મચારી બન્યા પણ આસક્તિ ધોતીમાં રહી ગઈ. રામાનુજાચાર્યએ બહુ સુંદર પ્રસંગ દ્વારા શિક્ષાઓ પ્રદાન કરી છે. આવી રીતે જ્યારે જ્યારે સૂક્ષ્મ આસક્તિઓ રહી જાય ત્યારે ભક્તિમાં વ્યક્તિનું પતન થઈ જાય છે. એટલે ભક્તો પોતાની સૂક્ષ્મ નાનામાં નાની વાત ઉપર ધ્યાન રાખે કે મારું જે કર્મ થઈ રહ્યું છે, હું જે દિશામાં જઈ રહ્યો છું, શું એ કૃષ્ણ બાજુ લઈ જાય છે? ભક્ત હોય ને એ પહેલા આ વિચાર કરે. તો આવી રીતે સ્વપ્નના માધ્યમથી જનક મહારાજના જીવનમાં પરિવર્તન થયું. એવું જ એક સ્વપ્ન રામાનુજાચાર્યને આવ્યું. એ રાત્રે સ્વયં ભગવાન નારાયણ શંખ, ચક્ર, ગદા, પદ્મ ચતુર્ભુજ સ્વરૂપમાં રામાનુજાચાર્યની સામે પ્રગટ થયા અને પ્રગટ થઈને કીધું, રામાનુજ તું ચિંતા ન કરતો, આ તિલક ખૂટી ગયું છે એટલે મને લાગે છે તું બહુ ચિંતામાં છો, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું કારણથી? તો કે હું તારાથી બહુ દૂર નથી. અહીંયાથી થોડે દૂર નજીકમાં યાદવગીરી નામનો એક પર્વત છે, અને એ યાદવગીરી પર્વતમાં ઘણા બધા જંગલો ઉભા છે. એ જંગલોમાં હું ક્યાંક દટાઈ ગયો છું, એટલે તું યાદવગીરી ઉપર જા અને એ જંગલોમાં જઈ અને ત્યાંથી મને બહાર કાઢ. જેવી રીતે ગિરિરાજ ગોવર્ધનમાં
ગોપાલજીએ માધવેન્દ્રપુરીને સ્વપ્નમાં આવીને કીધું કે જતીપુરા ગામની નજીક જંગલની આ ઝાડીઓમાં હું અહીંયા જમીનમાં દટાઈ ગયેલો છું અને અહીંયા મને બહુ કષ્ટ થાય છે, એટલે તમે મને અહીંથી બહાર કાઢો. જો અનેક ભક્તોના જીવનમાં આવી ઘટનાઓ બની છે કે ભગવાન સ્વપ્નમાં આવે અને નિર્દેશ કરે કે હું આ જગ્યાએ છું, તમે મને અહીંથી બહાર કાઢો. તો માયાવાદી લોકો જે છે એનો પ્રશ્ન એ છે કે જે ભગવાન આ સંપૂર્ણ સંસારનું પાલન કરે છે એ ભગવાન શું જમીનમાંથી બહાર નો આવીએ કે હાથે? આ સંસારના પ્રત્યેક જીવોને માતાના ગર્ભથી જે બહાર કાઢે છે એ ભગવાન શું જમીનમાંથી બહાર ન આવી શકે? પ્રશ્ન થાય કે નહીં મનમાં? ભગવાન રામાનુજાચાર્યને કહી રહ્યા છે કે હું યાદવગીરીમાં છું, તો ભગવાન તો બધું કરી શકે, તો ભગવાન જાતે બહાર નીકળી જવા જોઈએ. આનું સમાધાન નાભાજી ભક્તમાલમાં કહે છે કે ભગવાન બધું કાર્ય કરવા સક્ષમ છે, કારણ કે ભગવાન પૂર્ણ છે, છતાં પોતાના ભક્તોને યશ આપવા માટે, પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે ભગવાન આવા ભક્તના સ્વપ્નમાં જઈ અને એમને આદેશ કરે છે. એમની ઉપર કૃપા કરવા માટે, આ સંપૂર્ણ સંસાર ઉપર કૃપા કરવા ભગવાન આવી લીલાઓ કરી રહ્યા છે. તો રામાનુજાચાર્યને કીધું કે ત્યાંથી મારો એક વિગ્રહ પ્રાપ્ત થશે અને જે આ તિરુમન ખલાસ થઈ ગયું છે, તિલક જે ખૂટી ગયું છે, એ તમને ત્યાં પ્રાપ્ત થશે. આટલું કહી ભગવાન સ્વપ્નમાંથી અંતર ધ્યાન થયા અને એ જ સમયે સવાર પડ્યું બ્રહ્મ મુહૂર્તના સમયમાં. ભગવાન જયારે જાગ્યા, રામાનુજાચાર્ય, તો રામાનુજાચાર્ય બધા શિષ્યોને બોલાવ્યા અને જે રાજા હતા વિષ્ણુવર્ધન એને બોલાવ્યા અને બોલાવી અને બધા લોકોને પોતાના સ્વપ્નની વાત કરી કે મને એક સ્વપ્ન આવ્યું હતું, સ્વપ્નમાં ભગવાન આવ્યા અને ભગવાને મને આ પ્રમાણે આદેશ આપ્યો છે. તો રાજા વિષ્ણુવર્ધને કીધું બધા સૈનિકોને બોલાવો અને બધા હાથમાં એ જમીનને ખોદવાના કાપવાના અસ્ત્રો શસ્ત્રો લઈ આખા સૈન્યને અને જેટલા પણ વૈષ્ણવો હતા એ બધા વૈષ્ણવોને સાથે લઈ રામાનુજાચાર્ય અને આ બધા લોકો યાદવગીરી પર્વત જવા માટે નીકળ્યા. યાદવગીરી ઉપર ગયા. યાદવગીરી ઉપર જઈને જોયું કે બહુ મોટું જંગલ છે, કારણ કે હજારો વર્ષોથી પર્વત એમનામ પડ્યો છે. બહુ જંગલ જોયું તો રાજા જે વિષ્ણુવર્ધન છે એમણે રામાનુજાચાર્યને કીધું જો આ બહુ ઘણું જંગલ છે હે ને, અને આમાં જવું એટલે બહુ મોટો ખતરો છે. પણ રામાનુજાચાર્યએ કીધું કે નહીં, કોઈ પણ હિસાબે ભગવાને જે મને કીધું છે એ વચન પૂર્ણ કરવાનું છે. તો એણે કીધું એક કામ કરો, તમે અહીંયા નીચે ઉભા રહ્યો અને અમે બધા જઈ પેલા જંગલને સાફ કરી નાખવી અને પછી તમે ત્યાં આવજો. પણ રામાનુજાચાર્યની 80 વર્ષની ઉંમર છતાં કોઈને કાંઈ કીધા વગર સીધું ચડવાનું ચાલુ કર્યું. ચાલતા ગયા, ઘણે દૂર નીકળી ગયા અને ઘણો સમય પણ વ્યતીત થઈ ગયો, પણ કોઈ જગ્યાએ ભગવાનની પ્રાપ્તિ ન થઈ, ભગવાન દેખાણા નહીં ક્યાંય. તો રામાનુજાચાર્ય પાછા વિચારમાં પડ્યા, ભગવાન ક્યારેય ખોટું બોલે નહીં, ભગવાને જે આદેશ આપ્યો એ સત્ય છે, પણ નિશ્ચિત મારી કંઈક ભૂલ થતી લાગે છે, કદાચ તો હું આ રસ્તો ભૂલી ગયો, શું થયું છે? રામાનુજાચાર્ય પાછા મૂંઝવણમાં પડ્યા કે આટલા મોટા જંગલમાં ભગવાન ક્યાં છે, કેવી રીતે શોધવા? તો બધા ભક્તો વિચાર કરવામાં મગ્ન. એવામાં સૂર્યાસ્ત થઈ ગયો. સૂર્યાસ્ત થઈ ગયો અને વિચાર કર્યો કે આ જંગલમાં તે રાત્રિ રોકાણ કરીએ. બધા લોકો એ જંગલમાં સૂતા તો બીજું એક સ્વપ્ન આવ્યું રામાનુજાચાર્યને, અને સ્વપ્નમાં પાછા એ જ નારાયણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં આવ્યા અને રામાનુજાચાર્યને વિસ્તારથી માર્ગદર્શન કર્યું અને એ સ્થાન બતાવ્યું કે તમે સીધા આ સ્થાન ઉપર જાઓ, ત્યાં એક વાલ્મીકની અંદર હું છુપાણો છું.
એક વાલ્મીકની અંદર મને મૂકી દેવામાં આવ્યો છે. એ વાલ્મીક જે છે એની ઉપર તુલસીના છોડ છે. જ્યાં તમને બહુ ઘણા બધા તુલસીના છોડ મળે અને એ તુલસીના છોડની નીચે જે વાલ્મીક છે એ સ્થાનમાં મને રાખવામાં આવ્યો છે. અને એ રસ્તા, જે રસ્તામાં તમે જવાના છો એની ઉપર તુલસીના પાન પડેલા છે, એટલે તમને રસ્તો શોધવામાં સરળતા રહેશે. જે રસ્તામાં તુલસીના પાન હોય એ રસ્તે તમે ચાલતા જજો, ત્યાં તમને હું પ્રાપ્ત થઈશ. અને એ વાલ્મીક એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે તો કહે છે કે એક ચંપક વૃક્ષ અને એક બકુલ વૃક્ષ. બકુલ એટલે સમજો બાવળ, હિન્દીમાં એને બકુલ કે, હવે ગુજરાતીમાં શું લગભગ બાવળ જ થતું હશે, ગુજરાતી મને ખબર નથી એનું. તો એ ચંપક વૃક્ષ અને બકુલ વૃક્ષ એ બેની વચ્ચે આ વાલ્મીક છે. અને એના દક્ષિણ ભાગમાં જે આ સ્થાન છે એના દક્ષિણ ભાગમાં એક કુંડ છે જેનું નામ કલ્યાણી કુંડ છે. એ કલ્યાણી કુંડના ઉત્તર પૂર્વ ભાગમાં સફેદ રંગની માટી છે, જેનો ઉપયોગ તમે તિરુમનના રૂપમાં કરી શકો છો. ભગવાને સ્પષ્ટ નકશો બતાવી દીધો. જેમ કોમ્પ્યુટરમાં અત્યારે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરે અને તમને નકશો જેમ બતાવી દે આખો, એમ ભગવાને ક્લીન રસ્તો બતાવ્યો. રામાનુજાચાર્ય પાછા સવારે જાગ્યા તો પરમ પ્રસન્ન, અને બધા લોકોને કીધું કે મને ફરીથી એક સ્વપ્ન આવ્યું છે અને આ એ સ્વપ્નમાં ભગવાને મને રસ્તો બતાવી દીધો છે કે આપણે કયા રસ્તે જવાનું છે. તરત જ જાગીને બધા ચાલતા થયા. રામાનુજાચાર્ય પોતાના શિષ્યોને માર્ગદર્શન કરી રહ્યા હતા. આ રસ્તા ઉપર ચાલો, આ બાજુ ચાલો, બધા રામાનુજાચાર્યની પાછળ. અને ચાલતા ગયા તો જે સ્થાનનો ભગવાને નિર્દેશ કર્યો હતો, એક ચંપક વૃક્ષ, એક બકુલનું ઝાડ અને વચ્ચે વાલ્મીક. પ્રશ્ન કદાચ થતો છે આ વાલ્મીક શું છે? વાલ્મીક એટલે રામાયણની અંદર આનો ઉલ્લેખ આવ્યો છે. વાલ્મીક, વાલ્મીકીજીનું નામ પડ્યું વાલ્મીક ઉપરથી, હે ને. જેનો જન્મ વાલ્મીક માંથી થયો છે એનું નામ છે વાલ્મીકી. વાલ્મીક અર્થાત આપણી ભાષામાં રાફડો, હે ને, જેની ઉપર માટી અને ઉધઈ લાગી જાય એને સંસ્કૃતમાં વાલ્મીક કહેવામાં આવે. તો એ સ્થાન નજીક ગયા અને ધીરે ધીરે બધા તુલસીના છોડને એક બાજુ કરી અને એ જે હથિયારો હતા એનાથી વાલ્મીકને તોડી, અને વાલ્મીક તોડ્યું તો જોયું કે અંદર ભગવાન નારાયણનો બહુ સુંદર વિગ્રહ. ભગવાનને એ વાલ્મીકમાંથી બહાર કાઢ્યા અને બધા લોકોએ કીર્તન કરવાનું ચાલુ કર્યું, હે ને. ભગવાનનો આવિર્ભાવ થાય, ભગવાનનું પ્રાગટ્ય, અભિષેક. તો એ વખતે જો કે સંસારના પ્રત્યેક કાર્યની સફળતા હરિનામ સંકીર્તનથી પૂર્ણ થાય છે, એટલે બધા લોકોએ જોર જોરથી કીર્તન. અને પેલા સૈનિકો જે હતા ને એ હારે કરતાલ, મૃદંગ આ બધું લઈને જ આવ્યા હતા. અને એ રાજાના સૈનિકો, રાજા, બધા વૈષ્ણવ મળી અને એવું કીર્તન થયું કે ત્યાં એક બહુ મોટો ઉત્સવ થઈ ગયો. જંગલની અંદર એટલો મોટો અવાજ, અને ખબર છે ને કે જ્યાં શાંત જગ્યા હોય ને ત્યાં અવાજ બહુ મોટો લાગે. તો જ્યારે આ બધો અવાજ સાંભળ્યો તો બાજુમાં એક ગામ હતું. એ ગામમાંથી ઘણા બધા લોકો ત્યાં આવ્યા અને જોયું કે આ લોકો કીર્તન કરી રહ્યા છે. તો જોઈને તો ખબર પડી કે નહીં, આ લોકો વૈષ્ણવ છે, બધા પરમ ભક્તો છે બધા. અને ત્યાં જોયું કે ભગવાનનો એક બહુ સુંદર વિગ્રહ છે. તો એણે કીર્તન અટકાવ્યું, ઊભું રાખો. કીર્તન અટકાવી અને રામાનુજાચાર્યને કીધું કે આ વિગ્રહ તમને ક્યાંથી મળ્યો? આ નારાયણની જે મૂર્તિ તમારી સામે પડી છે એ તમને ક્યાંથી પ્રાપ્ત થઈ? તો રામાનુજાચાર્ય કે ભગવાનને મને સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો કે હું આ જગ્યાએ છું, ભગવાનના નિર્દેશ પ્રમાણે અમે અહીંયા આવ્યા તો અમને આ વિગ્રહની પ્રાપ્તિ થઈ છે. તો એ ગામના જે સરપંચ મુખ્ય હતા એણે પૂછ્યું કે તમે આ વિગ્રહને ઓળખો છો? આ છે નારાયણ, હે ને. જેમ કૃષ્ણના અનેક નામ છે, ગોવિંદ છે, ગોપાલ, એમ વિગ્રહ નારાયણના છે, પણ આ વિગ્રહનું નામ યાદવાદ્રીપતિ છે, જે યાદવગીરી પર્વત ઉપર નિવાસ કરે છે
એનું નામ છે યાદવાદ્રી, એને યાદવાદ્રીપતિ. અને એનો બહુ સુંદર ઇતિહાસ છે કે જ્યારે ભારતની અંદર મુસલમાન મોગલ સામ્રાજ્યનો પ્રારંભ થયો તો એ મુસલમાનોએ બધા મંદિરોને નષ્ટ કરી નાખ્યા. અને આ યાદવગીરી ઉપર તે આક્રમણ કરી મંદિરને નષ્ટ કર્યું. એ સમયે આ યાદવગીરી પર્વત ઉપર રહેવા વાળા જે પૂજારીઓ હતા, ભક્તો હતા, એણે ભગવાનના એ વિગ્રહને લઈ જઈ અને બે ઝાડની વચ્ચે છુપાવી દીધો હતો. સમય જતા એની ઉપર રાફડો થઈ ગયો અને આ વિગ્રહ જે છે એ સ્વયં પ્રગટ વિગ્રહ છે. આ કોઈએ જેમ આપણે ઘરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવી હોય તો આપણે રાજસ્થાન જઈને લગભગ બધા લોકો મૂર્તિ લાવે છે, પણ આ જે વિગ્રહ છે એ સ્વયં પ્રગટ, હાલતા ચાલતા ભગવાન. અને સ્વયં પ્રગટ વિગ્રહ તો ગામ લોકોએ કીધું કે અહીંયા એક મંદિર બનવું જોઈએ, કારણ કે હવે ભગવાન આવી ગયા છે. જેમ વૃંદાવનમાં સનાતન ગોસ્વામીએ રાધા મદન મોહનજી માટે મંદિરનું નિર્માણ કર્યું હતું, તો રામાનુજાચાર્યએ કીધું એક કામ કરો, રાજા તો હતા જ, ડોનરની તો કોઈ જરૂર હતી નહીં. રાજાએ તરત આદેશ આપ્યો, આ જંગલને કાપી નાખો. અને સૈનિકો બધા મંડ્યા જંગલને કાપવા, અને થોડા સમયમાં મંદિર માટે જેટલી જગ્યા જોઈ એટલા જંગલને સાફ કરી અને બહુ સુંદર જગ્યા બનાવી, ભગવાનને ત્યાં લાવ્યા. અને વૈદિક વિધિ પ્રમાણે, પંચરાત્રિક વિધિ પ્રમાણે ભગવાનનો અભિષેક ચાલુ કર્યો. અભિષેકમાં જે પંચામૃત દ્રવ્યથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે, ચંદન ઇત્યાદિથી ભગવાનના શરીર ઉપર લેપ કરવામાં આવે છે. બહુ સુંદર શ્રૃંગાર કર્યો અને શ્રૃંગાર કરી એક ઝાડની અંદર બખોલ બનાવી અને એમાં યાદવાદ્રીપતિને મૂકી દીધા કે જ્યાં સુધી મંદિરનું નિર્માણ ન થાય ત્યાં સુધી ભગવાન અહીંયા રહેશે. પણ જે રાજા હતા વિષ્ણુવર્ધન, એના મનમાં ઈચ્છા હતી કે જલ્દીથી જલ્દી મંદિર બની જવું જોઈએ. તો એણે બધા પોતાના સૈનિકો, કારીગરોને કામે લગાવ્યા અને રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે જો હું અહીંયાથી નીકળી જઈશ તો આ લોકોને તો ખબર નથી મંદિર કેવી રીતે બનાવવું જોઈએ, સેવા કેવી રીતે કરવી જોઈએ, અર્ચન પદ્ધતિ આ કોઈ જાણતા નથી. કારણ કે જેટલા વૈષ્ણવો સાથે હતા એ બધા પેલા જૈન હતા અને જૈનને રામાનુજાચાર્ય વૈષ્ણવ બનાવ્યા હતા. એટલે રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે હું અહીંયા રોકાઈ જાઉં. અને 1 વર્ષ રામાનુજાચાર્ય આ સ્થાન ઉપર રોકાઈ ગયા. પણ એ પહેલા આ લોકો મંદિરના કામમાં લાગ્યા હતા તો ભગવાને રામાનુજાચાર્યને એક બીજો આદેશ આપ્યો હતો કે જ્યારે તમને વિગ્રહ પ્રાપ્ત થાય એનાથી આગળ તમને એક કુંડ પ્રાપ્ત થશે જેનું નામ કલ્યાણી કુંડ છે. રામાનુજાચાર્ય ત્યાંથી આગળ ગયા. આગળ જઈને જોયું તો બહુ સુંદર કુંડ જેનું નામ કલ્યાણી કુંડ છે. અને એના દક્ષિણ ભાગમાં, ઉત્તર પૂર્વ ભાગની અંદર જોયું તો બહુ બધી સફેદ માટી પડી હતી. રામાનુજાચાર્ય જોઈ પરમ પ્રસન્ન થયા. એ માટીને લઈ લીધી અને તિલકની વ્યવસ્થા કરી બધાના માટે. સમય પસાર થતો ગયો, મંદિર બની ગયું. પછી રામાનુજાચાર્યએ કીધું કે તમે રોજ તમારા રાજમહેલથી અહીંયા સેવા કરવા માટે ન આવી શકો, એટલે એક કામ કરો, તમે લોકો અહીંયા બધા રહી જાઓ અને એક શહેરનું નિર્માણ કરો. તો જેટલા વૈષ્ણવો હતા એ બધાએ એ જંગલને પૂરું સાફ કરી નાખ્યું. આખા પર્વત ઉપરથી જંગલને નષ્ટ કરી દીધું અને બધા લોકો એ યાદવગીરી પર્વત ઉપર નિવાસ કરવા માંડ્યા. ધીમે 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 જોતા એ યાદવગીરી પર્વત છે એ બહુ મોટું સિટી બની ગયું. આજે તમે દક્ષિણ ભારતમાં જાઓ તો એક બહુ મોટા શહેરના રૂપમાં છે, મોટું સિટી થઈ ગયું છે. અને રામાનુજાચાર્યને થયું કે ચાલો મંદિરનું નિર્માણ થઈ ગયું, ભગવાનની સેવા ચાલુ થઈ ગઈ. બધા લોકોને શીખવાડી દીધું કેવી રીતે અર્ચા વિગ્રહની પૂજા કરવી જોઈએ, કેવી રીતે નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, મંદિરમાં કેવી રીતે રહેવું જોઈએ, બધી શિક્ષાઓ આપી. 1 વર્ષ પછી રામાનુજાચાર્યને ફરીને એક સ્વપ્ન આવ્યું. આજનું પ્રવચન સ્વપ્નમાં જ હાલવાનું છે. જો ભક્તોના સ્વપ્ન જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવે છે. સ્વપ્ન ગણજો કેટલા થયા, આ કેટલામું સ્વપ્ન છે?
ત્રીજું સ્વપ્ન આવ્યું. ત્રીજા સ્વપ્નમાં આવીને ભગવાને કીધું, રામાનુજ, સેવા તો તું બહુ સારી કરે છે, મંદિર બનાવ્યું, મને ભોગની વ્યવસ્થા કરી, પણ મારે બહાર ફરવા જવું હોય તો? આપણે થાય ને, નવા નવા વિવાહ થયા હોય પછી એને ડાયરેક્ટ કામે ન લગાડાય, એને એ લોકોને ફરવા જવા દેવા પડે. તો ભગવાને, જો આપણા જે ભગવાન છે ને, એ બહુ એકદમ શોખીન મિજાજ છે. એના ખાવાનો શોખ વાળો, એના ફરવાનો, બધું. આ એવા ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ જે ભગવાનને બધો શોખ છે. વૈરાગી બાબા નથી, ફકડ કાંઈ નો આપો તો હાલે, ઈ ભગવાન નથી. સંપૂર્ણ શોખીન. તમે જે કળા તમારામાં હોય એ બધી સેવા તમારી એક્સેપ્ટ કરે. ભગવાને કીધું કે જો હું તો અહીંયા સ્થિર થઈ ગયો છું, અહીંયા મારી સેવા પૂજા થાય, એટલે હું મંદિરમાંથી બહાર ન જઈ શકું. અને જો જ્યારે જ્યારે કોઈ મંદિરમાંથી શોભાયાત્રા નીકળે તો એ શોભાયાત્રા શું કામ નીકળે છે ખબર છે? કે ભગવાન જ્યારે જ્યારે ફરવાની ઈચ્છા કરે ત્યારે મંદિરમાંથી શોભાયાત્રા કાઢવામાં આવે, અને એ શોભાયાત્રામાં જે મેન વિગ્રહ હોય એ ન હોય, એની બદલે નાના નાના વિગ્રહ હોય, જેને ઉત્સવ મૂર્તિ કહેવામાં આવે. તમે અહીંયા રાધા દામોદર મંદિરમાં જાઓ તો ગોર નિતાયની સામે ગોર નિતાયની ઉત્સવ મૂર્તિ છે નાની. જે લોકો જાતા હશે ને ખબર છે. રાધા દામોદરજીની સામે એની ઉત્સવ મૂર્તિ છે નાની, ગોપાલજીની સામે એની મૂર્તિ છે, જગન્નાથ બલદેવની સામે એની મૂર્તિ છે, નરસિંહદેવની એક નાની એવી મૂર્તિ છે. આ બધી ઉત્સવ મૂર્તિ છે કે જ્યારે અભિષેક હોય, એને મંદિરમાંથી ક્યાંક બહાર લઈ જવાના હોય તો જે મેન વિગ્રહ મોટા છે એ ન જાય ક્યાંય. જે વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા એકવાર થઈ ગઈ, એ વિગ્રહ ત્યાં સ્થિર, એ મંદિરમાંથી ક્યારેય બહાર ન નીકળે. પણ જે વિગ્રહ ઉત્સવ મૂર્તિ હોય એ બધી જગ્યાએ ફરવા જાય. તો સ્વપ્નમાં કીધું, રામાનુજ, બહુ સુંદર વ્યવસ્થા છે બધી, પણ મારી ઉત્સવ મૂર્તિ નથી. રામાનુજાચાર્ય કે ઈ ક્યાં ગોતવા જાવી? તમે માંડ માંડ મળ્યા છો. ઉત્સવ ઓલા તો મોટા હોય ભગવાન, ઉત્સવ મૂર્તિ નાની એવી હોય. તમે માંડ કરીને મળ્યા છો, હવે ઉત્સવ મૂર્તિ ક્યાં ગોતું? ભગવાને કીધું, તારે શોધવાની જરૂર નથી, મારી ઉત્સવ મૂર્તિ દિલ્હીમાં છે, એનું નામ રામપ્રિય છે, એને લઈ આવી. રામાનુજાચાર્ય કે દિલ્હી કેટલું મોટું છે, અને દિલ્હીમાં તમે નાના એવા, તમને ક્યાં ગોતવા? ભગવાન કે દિલ્હીનો જે રાજા છે, જે બાદશાહ છે, મુસલમાન બાદશાહ, એના ઘરે હું છું, અને ત્યાંથી મને લઈ આવો. ભગવાને આદેશ તો આપી દીધો કે ઉત્સવ મૂર્તિ રામપ્રિય. આ રામપ્રિયની પાછળ બહુ સુંદર ઇતિહાસ છે કે એનું નામ રામપ્રિય કેમ પડ્યું. તો ત્રેતાયુગમાં જ્યારે અયોધ્યાના રાજા ભગવાન રામ હતા, એ સમયે રામ આ વિગ્રહની પૂજા કરતા. આ રામપ્રિય જે છે એ ભગવાન નારાયણનો વિગ્રહ છે, અને ભગવાન રામ એની સેવા પૂજા કરતા. એ વિગ્રહને સમય જતા ભગવાન શ્રી રામચંદ્રએ પોતાના જ પુત્ર કુશને આપ્યો. એને લવકુશ બે પુત્ર હતા, એમાંથી કુશને કીધું, તું આ વિગ્રહની સેવા કરજે. સમય જતા એ રાજ્યના વિભાગ થયા. એમાં મથુરાનું જે રાજ્ય છે એ કુશના ભાગમાં આવ્યું હતું, એટલે અયોધ્યાથી આ રામપ્રિય મથુરામાં આવ્યા. અને સમય પસાર થતો ગયો. દ્વાપર યુગમાં જયારે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા તો એ જ વિગ્રહ ભગવાનને દહેજના રૂપમાં દ્વારકામાં પ્રાપ્ત થયા. મથુરામાં ક્યાંક લગ્ન કર્યા હશે ભગવાને સૂર્યવંશમાં, તો એ સૂર્યવંશમાંથી રામપ્રિયના જે વિગ્રહ છે એ સોમવંશમાં આવી ગયા. અને એ દ્વારકામાંથી કેવી રીતે દિલ્હી ગયા એનું કોઈ વર્ણન નથી, પણ આચાર્યોનું કહેવું એવું છે કે જ્યારે જ્યારે મુસલમાન શાસકો કે બહારના કોઈ આક્રમણથી મંદિરો જ્યારે નષ્ટ થયા, ત્યારે આ લોકો બધા વિગ્રહને લઈ અને પોતાના ઘરે લઈ જાય. ત્યાં પછી આપણે સ્ટોર રૂમ હોય ને એમ એનો જે વેસ્ટ રૂમ હોય ત્યાં બધા ભેગા કરે. તો આવી રીતે એ રામપ્રિય જે છે
એ મથુરાથી દ્વારકામાં આવ્યા અને દ્વારકાથી પાછા દિલ્હીમાં આવ્યા. તો રામાનુજાચાર્યની ઉંમર 80 વર્ષ કરતા વધારે થઈ ગઈ હતી, છતાં વિચાર કર્યો કે દિલ્હી જવું છે. હે ને, આપણને કદાચ એમ થાય દિલ્હી જવું છે એમાં શું મોટી વાત છે. મોટી વાત એટલા માટે કે રામાનુજાચાર્યને રાજધાની એક્સપ્રેસમાં નહોતું જવાનું. આજે આપણે દિલ્હી જવું હોય, તમે જુઓ, એ મેલેકોટે એટલે આજનું મૈસૂર, એ મૈસૂર થી દિલ્હી જવું હોય તો રાજધાની ટ્રેનને 30 કલાક લાગે. રાજધાનીને 30 કલાક લાગે મૈસૂર થી દિલ્હી જતા. અને રામાનુજાચાર્યને જવાનું હતું ચાલતા, અને એ તે ઉંમર હતી 80 વર્ષથી ઉપર. છતાં સંકલ્પ કર્યો જવું છે. અને મૈસૂરથી નીકળ્યા પોતાના અમુક શિષ્યોને સાથે લઈ, અને લગાતાર 2 મહિના ચાલતા રહ્યા. અને 2 મહિના પછી રામાનુજાચાર્ય દિલ્હીમાં પહોંચ્યા. દિલ્હીમાં પહોંચ્યા અને એમના જે રાજાના સૈનિકો હતા એને જઈને કીધું કે જાઓ રાજાને ખબર આપો કે રામાનુજાચાર્ય આવ્યા છે, બહુ અંગત કામથી તમને મળવા માંગે છે. પેલા સૈનિકોએ જઈને કીધું જ નહીં રાજાને. રામાનુજાચાર્યના મનમાં થયું કે આ રાજા બહુ અહંકારી થઈ ગયો લાગે છે. જેટલા વૈષ્ણવો હતા ત્યાં દિલ્હીમાં રહેવાળા બધાને ભેગા કરીને કીધું આ રાજાના મહેલને ઘેરી લ્યો. અને બધા મહેલને ઘેરીને ઉભા રહી ગયા અને કીર્તન ચાલુ કર્યું. રાજાએ જોયું આટલો બધો શોર, આટલો બધો દેકારો શેનો છે. બહાર આવી અને પૂછ્યું, ડાયરેક્ટ રામાનુજાચાર્યને મળ્યા અને કીધું કે તમે આવું શા માટે કરી રહ્યા છો. તો રામાનુજાચાર્ય કે મેં તમને મારા આવવાની સૂચના આપી, છતાં તમે કાંઈ ઉત્તર ન આપ્યો. તો એ રાજાએ ક્ષમા યાચના કરી કે મને તો એવી કોઈ સૂચના મળી નથી, છતાં હું તમારું સ્વાગત કરું છું અહીંયા. અને રાજાએ જોયું કે આની અંદર એક અપાર તેજ છે, આના શરીરમાંથી એવી તેજસ્વીતા છે કે રાજા રામાનુજાચાર્યને જોઈને પ્રભાવિત થઈ ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બહુ મોટા આચાર્ય છે. રામાનુજાચાર્યને લઈ ગયા મહેલમાં ને કીધું કે બોલો તમે શા માટે અહીંયા આવ્યા છો. ત્યારે એણે કીધું કે મારા ભગવાને મને આદેશ આપ્યો છે કે એમનો જે ઉત્સવ વિગ્રહ છે એ તમારા મહેલની અંદર છે, અને હું એ ઉત્સવ વિગ્રહને અહીંયાથી લઈ જઈ અને દક્ષિણ ભારતમાં એને લઈ જવા ચાહું છું. તો રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, તમારે જો એ વિગ્રહ જોતો હોય તો ચાલો, મારું જે સંગ્રહાલય છે એમાં અનેક દેશમાંથી લાવેલી મૂર્તિઓ છે, જે તમારા ભગવાન હોય એને તમે ઓળખી લેજો અને તમે એની સાથે લઈ જઈ શકો છો. તો રામાનુજાચાર્ય જો એ સંગ્રહાલયમાં આજ સુધી રાજાએ કોઈને નહોતા જવા દીધા. રામાનુજાચાર્ય પ્રથમ વ્યક્તિ છે કે સ્વયં રાજા એને લઈ અને આ બધા વિગ્રહ બતાવવા માટે લઈ જાય છે. એક પછી એક વિગ્રહ રામાનુજાચાર્ય જોવે, પણ આ વિગ્રહ ક્યાંય મળ્યા નહીં. રામપ્રિય ત્યાં હતા જ નહીં. રામાનુજાચાર્ય પાછા દુઃખી થઈ ગયા. ભગવાને કીધું દિલ્હીમાં છું, રાજાના ઘરે એડ્રેસ પાક્કું છે, હું બિલકુલ ખરી જગ્યાએ આવ્યો છું, છતાં વિગ્રહ તો અહીંયા છે નહીં. અને જે રાત્રિએ પાછા ભગવાન સ્વપ્નમાં આવ્યા. ચોથું સ્વપ્નમાં આવી અને ભગવાને કીધું કે હું છું તો એના મહેલમાં જ તે, પણ સંગ્રહાલયમાં નથી, હું એની પુત્રી જે છે એની પાસે છું. એ જે રાજકુમારી છે એની પાસે હું છું, તો તમે એની પાસે જઈને માંગો. રામાનુજાચાર્યએ રાજાને કીધું કે અમારા જે ભગવાન છે એ તમારી પુત્રી પાસે છે. રાજા ઓર પ્રભાવિત થયા. મળ્યા વગર કાંઈ ખબર નથી, ડાયરેક્ટ કીધું કે તમારી પુત્રી પાસે છે. એટલે દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે આ કોઈ મહાન આચાર્ય છે. એને કીધું થોડી વાર ખમો, હું હમણાં તમને એ વિગ્રહ લાવી દઉં. તો રામાનુજાચાર્યની પુત્રીને બોલાવી તો એ જે રામપ્રિય છે એની સાથે જ હતા. રામાનુજાચાર્ય એને જોઈ અને તરત દંડવત પ્રણામ કર્યા. અને પ્રણામ કરી રાજાએ એ પુત્રીને કીધું કે જો
તારા હાથમાં જે પૂતળી છે ને, હવે મુસલમાનોને શું ખબર પડે આને વિગ્રહ કહેવાય કે મૂર્તિ કહેવાય, કે તારા હાથમાં જે પૂતળી છે એ તું આ સાધુ છે ને આપી દે, કારણ કે એ હિન્દુઓના ભગવાન છે. અને જો તું એ પૂતળી એને આપી દે, હું તને બીજી આવી 1000 પૂતળી લાવી દઈશ. ત્યારે પુત્રી કહે છે કે આ જો રામાનુજના ભગવાન હોય તો મારા ભગવાન છે, હું એ નહીં આપું. રાજા વિચાર કરે કે આ તો ગડબડ થઈ. રામાનુજાચાર્યને જો ના પાડશું તો એને સાંભળ્યું છે કે હિન્દુઓના જે ઋષિઓ છે એ શ્રાપ તરત આપી દે. દુર્વાસા હોત તો આપી દીધો હોત ક્યારનો. રાજા કે એક બાજુ પુત્રીનો પ્રેમ છે, એક બાજુ સાધુ છે, શું કરવું જોઈએ? રાજાએ કીધું એક કામ કરો, આ વિગ્રહ જે છે એને દરબારમાં મૂકો વચ્ચે, અને તમે બે એમ કહો છો કે મારા ભગવાન છે, મારા ભગવાન છે. તમારે એને બોલાવવાના, જેની પાસે જાય એના ભગવાન, એને આ વિગ્રહ રાખવાના. વિગ્રહને મહેલની વચ્ચે અભિષેક કર્યો, શ્રૃંગાર કર્યો, એકદમ સુંદર શ્રૃંગાર કરી અને ભગવાનને મૂક્યા વચ્ચે, રામપ્રિયને. અને સૌથી પહેલા રાજાએ કીધું, રામાનુજાચાર્ય તમારા ભગવાન છે, તમે અનેક સદીઓથી આ પરંપરાનું પાલન કરતા આવ્યા છો, તો એક કામ કરો, તમે આ વિગ્રહને બોલાવો. પહેલા રામાનુજાચાર્ય બોલાવ્યા, પણ ભગવાન હલ્યા નહીં. જો આદેશ ભગવાને આપ્યો છે, અત્યારે રામાનુજાચાર્ય બોલાવી રહ્યા છે, તો ભગવાન એના સ્થાનેથી હલ્યા નહીં. અને પછી ઓલી રાજાની પુત્રી જે હતી એને કીધું કે તું બોલાવ. તો એને બોલાવ્યા તો ભગવાન તરત નાની નાની ડગલી ભરતા ભરતા એની પાસે આવીને એને ખોળામાં બેસી ગયા. આ દ્રશ્ય જયારે રામાનુજાચાર્ય જોયું, ક્યારેય આમાં નથી આવ્યું કે રામાનુજાચાર્ય ક્રોધ, પણ એટલો ક્રોધ આવી ગયો. અને એ જ ભગવાનને ઉદ્દેશી અને રામાનુજાચાર્ય એ રાજા ભગવાનને કહેવા માંડ્યા કે તમે પેલા મને સ્વપ્નમાં આવીને આદેશ કર્યો કે દિલ્હી જા, મને લેતો આવ્યો. 2 મહિના સુધી હાલતા હાલતા આવ્યો, અહીંયા તમારી હાટું થઈ, અને જયારે મેં બોલાવ્યા તમે આવ્યા નહીં, અને આ યવન કન્યા જયારે તમને બોલાવી રહી છે તો તમે એના ખોળામાં જઈને બેસી ગયા. આટલું જો સભામાં મારું અપમાન કરવાનું હતું તો પછી મને બોલાવ્યો શા માટે? અને તમને જો આ યવન કન્યા ઉપર એટલો જ પ્રેમ હોય તો સાંભળો, આ તિલક, કંઠી, માળા આ બધાને દૂર કરી અને આ ત્રિદંડને હું તોડીને પ્રતિજ્ઞા કરું છું હવે કે હું વૈષ્ણવ ધર્મને છોડી રહ્યો છું. આખી સભા સ્તબ્ધ. વિચાર કરો, રામાનુજાચાર્ય કહે છે કે તિલક, માળા, કંઠી, દંડ બધું, અને આ પ્રતિજ્ઞા લઈ અને હાથમાં જે ત્રિદંડ હતો એને જોરથી જમીન ઉપર પછાડી દીધો. આખી સભામાં હાહાકાર મચી ગયો. રામાનુજાચાર્ય વૈષ્ણવ ધર્મની ભગવાનને ચેલેન્જ કરી રહ્યા છે. અને એ જ સમયે ભગવાનને વિચાર કર્યો કે આને હવે બહુ તપાવાય એમ નથી. અને પાછા એના એ જે રાજકુમારી હતી એના ખોળામાંથી ધીમે ધીમે, ભગવાન છે નાના એવા, ડગલા ભરતા ભરતા પાછા રામાનુજાચાર્યની પાસે આવ્યા. તો નિશ્ચિત થઈ ગયું કે ભગવાન તો રામાનુજાચાર્ય પાસે જ રહેશે. રામાનુજાચાર્ય વિચાર કર્યો કે હવે બહુ વાર ન લગાડવી જોઈએ, કારણ કે આ રાજાનો કઈ ભરોસો નહીં. પાછું જો પુત્રીના સ્નેહમાં મન બદલી ગયું તો જેલમાં નાખીને આને લઈ જાય. તરત જ ત્યાંથી એ લોકો નીકળી ગયા. પણ અમુક આચાર્યો કહે છે કે રામાનુજાચાર્ય જ્યારે એને લઈ અને દિલ્હીમાંથી નીકળવાની તૈયારી કરતા હતા એ સમયે રાજાએ જોયું કે એની જે પુત્રી છે એની આંખમાંથી એવા આંસુઓની ધારા વહી રહી હતી. અને રાજાને થયું કે આને એટલું બધું દુઃખ લાગ્યું છે કે જો રામપ્રિયાને નહીં મળે તો આ પુત્રીનું મૃત્યુ થઈ જશે. રાજાએ કીધું, રામાનુજ આ વિગ્રહ તમે મારી પુત્રીને આપી દો, કારણ કે જો તમે આ મૂર્તિ એને નહીં આપો તો એનું મૃત્યુ થઈ જશે, કારણ કે આની વગર નહીં રહી શકે. પછી પાછા રાજા પોતાની પુત્રી પાસે ગયા અને એને સમજાવી કે આ
એક પુતળી ભલે વહી ગઈ, હું તને સોના હીરાથી જડેલી એક નવી પુતળી બનાવી દઈશ. અરે આવી એક નહીં, 1000 પુતળીઓ બનાવી દઉં તને. બહુ સમજાવ્યું, હિન્દુઓના ભગવાન છે, આપણે એનું શું કામ છે. અને એક વાત રાજા ઈ કીધી કે જો રામાનુજ જે છે ને, ઈ રામપ્રિયને પોતાના પુત્ર માને છે. હવે તું વિચાર કર કે કોઈ પિતા પાસેથી એનો પુત્ર લઈ જાય તો એને કેટલું દુઃખ થાય. ત્યારે એ પુત્રી કહે છે કે રામાનુજ જો એને પોતાનો પુત્ર માનતા હોય, હું એને મારા પતિ માનું છું. અને કોઈ વ્યક્તિ મારા પતિને લઈ જાય તો મને કેટલું દુઃખ થાય. રાજા આવ્યા પાછા રામાનુજ પાસે. રામાનુજાચાર્યને કીધું, જો તમે જે માને પોતાનો પુત્ર માનો છો ને, એ મારી જે પુત્રી છે એ આને પોતાના પતિ માને છે. એટલે તમે પુત્રને લઈ જાવ છો તો સાથે સાથે એની પત્નીને લેતા જાઓ. કારણ કે રાજાને ખબર હતી કે જે લોકો ભગવાનને વિશેષ પ્રેમ કરતા હોય ને, એની પાસેથી જ્યારે ભગવાનને દૂર કરવામાં આવે તો એ વ્યક્તિ બહુ દુઃખી થાય. અને કેટલા દુઃખી કહેવાય છે કે એનું મૃત્યુ પણ થઈ શકે, જે સાચા ભક્તો હોય. તો રાજાએ વિચાર કર્યો કે આને દૂર ન કરવા જોઈએ. એટલે ખબર છે કે પુત્રીને આજ નહીં તો કાલ સાસરે તો મોકલવાની છે, એની કરતા અત્યારે જ વિદાય કરી દઉં. રાજાએ એ જે વિગ્રહ હતા રામપ્રિય, પણ રામાનુજ એને પોતાના પુત્ર માનતા હતા, એટલે એણે વિગ્રહનું એક બીજું નામ આપ્યું હતું સંપત કુમાર. સંપત કુમાર નામ આપ્યું. અને સંપત કુમાર સાથે આ બાદશાહની જે પુત્રી છે જેનું નામ હતું બીબી લચ્છીમાર, એના વિવાહ કરાવ્યા ભગવાનની સાથે. અને વિવાહ કરી અને રામાનુજાચાર્યને લઈ અને મૈસૂરની અંદર પાછા આવ્યા. મૈસૂરથી યાદવગીરી. તો એ રાજાની જે કન્યા હતી પરમ પ્રસન્ન, કારણ કે રામાનુજાચાર્ય પાસે વિગ્રહ હતા તો રોજ રામપ્રિયના દર્શન થતા હતા. પણ હવે બન્યું એવું કે જ્યારે યાદવગીરી ઉપર આવ્યા લઈને અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, જે મેન યાદવાદ્રીપતિ હતા એની આગળ આ રામપ્રિયને સંપત કુમારને મૂકી દીધા. તો વૈષ્ણવો તો બધા મંદિરમાં જઈને દર્શન કરે, પણ ભગવાનની પત્ની જે હતી, આ રાજાની પુત્રી જે હતી, એ તો મુસલમાન હતી. તો હવે મુસલમાનોને મંદિરોમાં પ્રવેશ નથી હોતો. તમે જો જગન્નાથપુરી મંદિરમાં જાઓ ક્યાંય પણ, તો તમે જો યવન લોકો જે છે એને મંદિરમાં ક્યારેય પ્રવેશ નથી આપવામાં આવતો. બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ. કારણ કે જે રામપ્રિય માટે દિલ્હી જેવા રાજ્યને છોડી અને આ વ્યક્તિ, આ ભક્ત યાદવગીરી ઉપર આવી, હવે ભગવાનના દર્શન બંધ થઈ ગયા. તો રામાનુજાચાર્ય કીધું, એક કામ કરો, તમારો મંદિરમાં પ્રવેશ નથી પણ મંદિરની બહારથી તો દર્શન કરી શકો. પણ કહે છે કે અમુક ઈર્ષાળુ લોકો હોય ને, ઘણા વૈષ્ણવો એવા હતા, એણે વિચાર્યું કે આ મંદિરની બહારથી ભગવાનના દર્શન કરે છે તો યવન લોકોને ભગવાનના દર્શન ન કરવા દેવા જોઈએ. એટલે એણે શું કર્યું, હાથે કરીને પડદો બંધ કરી દે, આડા ઉભા રહી જાય, જેના કારણે આ મુસલમાન કન્યા જે છે એને ભગવાનના દર્શન ન થાય. સમય વીતતો ગયો અને અચાનક એક દિવસ આના મનમાં એટલું દુઃખ ઉત્પન્ન થયું કે જીવનમાં બધું છોડી અને ભગવાનની સેવા માટે આવી, છતાં ભગવાનના દર્શન તો થતા નથી. અને આ દુઃખ ભગવાનથી સહન ન થયું. ભગવાન કે આ મૈસૂરની અંદર યાદવગીરીમાં રહેવા વાળા બધા પોતપોતાને મહાન ભક્તો માને છે ને. ભગવાન કે હવે જુઓ, હું ચમત્કાર બતાવું છું. હજારો વૈષ્ણવની વચ્ચે ભગવાને આદેશ કર્યો એને મંદિરની અંદર આવવા માટે. જેવી રીતે મીરાબાઈ દ્વારકાધીશના વિગ્રહમાં વિલીન થઈ ગયા, એમ આ એક યવન કન્યા જે છે એ ભગવાન સંપત કુમારના વિગ્રહમાં વિલીન થઈ ગયા, હજારો લોકોની જોતા વચ્ચે. અને પછી ખબર પડી કે નહીં, આ તો મીરાબાઈ જેમ એક બહુ મોટી ભગવાનની ભક્તા હતી.
હાલાકી એનો જન્મ ભલે યવન પરિવારમાં થયો. જો આ પ્રસંગ સાબિત કરે છે કે વ્યક્તિ કોઈ પણ કુળમાં હોય, કોઈ શુદ્ર કુળમાં એનો જન્મ થાય, પણ ભક્તિ કરવા માટે કુળ ક્યારેય બાધારૂપ નથી. મુસલમાન, અને આ એક નહીં 2 મુસલમાન ભક્તોનો ઉદ્ધાર થયો. કારણ કે આ રાજાની જે કન્યા હતી ને, એને એક મુસલમાન રાજકુમાર બહુ પ્રેમ કરે. હવે આ રાજાની કન્યા છે એ ભગવાનને પ્રેમ કરે, એટલે એ પ્રેમ કથામાં કઈ મેળ નહોતો બેહતો. તો એ જે રાજકુમાર હતો એને વિચાર કર્યો કે આ દિલ્હીમાંથી રામાનુજાચાર્ય સાથે જાય છે, તો રસ્તામાં એની સેવા કરવા માટે હું વયો જાઉં, અને એ રસ્તામાં જો એનું ધ્યાન મારી ઉપર પડી જાય તો કદાચ આપણો મેળ થઈ જાય. હે ને? આવો વિચાર કરીને હારે આવ્યો હતો, છેક યાદવગીરી સુધી આવ્યો સાથે. પણ જયારે એને જોયું કે આ તો ભગવાનના વિગ્રહમાં વિલીન, ત્યારે એ પ્રેમની બધી કામનાઓ મનમાંથી નીકળી ગઈ, અને એના મનમાં એ વિચાર થયો કે મારે ભજન ભક્તિ કરવી જોઈએ. અને એ રીતે યાદવગીરી ઉપર રહી અને મંદિરની બહાર બેઠા બેઠા ભગવાનનું ભજન કરવા માંડ્યો. આ એક ઘટના થઈ. પણ આચાર્યો આના વિષયમાં એક બીજો મત એવો બતાવે છે કે જ્યારે રામાનુજાચાર્ય સંપત કુમારને લઈ અને દિલ્હીમાંથી બહાર નીકળ્યા, તો એ સમયે એ પુત્રીને ખબર નહોતી કે આ વિગ્રહ જે છે એ મારા પિતાએ રામાનુજાચાર્યને આપી દીધા છે. તો થોડા દિવસ વીતી ગયા, અને એ રામપ્રિયને જ્યારે પોતાના ઘરમાં ન જોયા, ત્યારે પુત્રી બહુ દુઃખી થઈ. દુઃખી થઈને એના પિતાને કીધું, કાંઈ પણ કરો, રામપ્રિય મને અહીંયા પાછા જોઈશે. તો રાજાએ સૈનિકો મોકલ્યા કે રામાનુજ હજી બહુ દૂર નહીં ગયા હોય, કારણ કે એ ચાલતા ચાલતા જાય છે. તમે જાઓ, રામાનુજ પાસેથી એ મૂર્તિ પાછી લાવો, અને જો ન આપે તો છીનવીને લેતા આવો. તો રાજાની પુત્રી હતી, એણે કીધું કે મારે સાથે જવું છે. રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, તમે જાઓ. અને ઓલો જે યવન રાજકુમાર હતો એણે કીધું હું સેવા માટે જાઉં છું, એને સાથે લીધા. ચાલતા ચાલતા બહુ પીછો કર્યો, પણ રામાનુજાચાર્ય ક્યાંય દેખાણા નહીં. હવે એ દિલ્હીના રાજાની હદ પૂરી થવા આવી, એટલે સૈનિકો તો ત્યાં ઉભા રહી ગયા, કારણ કે રાજ્યની હદ વટાવીને સૈનિકો આગળ ન જઈ શકે. રાત્રે બધા સૂતા, તો આ રાજાની જે કન્યા હતી એને વિચાર કર્યો કે આ લોકો સૂઈ ગયા છે ને આ લોકો તો હદ પૂરી પાર કરવાના નથી, એટલે બધાને સૂતા મૂકી અને રાજકુમારી ઉઠી અને એકલી રામાનુજાચાર્યની પાછળ ચાલવા માંડી. ઓલો સૈનિક, ઓલો સેવક જે હતો એ જાગતો હતો. એને વિચાર્યો કે આ સૈનિકોને છોડીને જાય છે, એનો મતલબ કે આ ક્યારેય પાછી આવવાની નથી. એ હારે બે સાથે નીકળ્યા, અને સવાર પડતા સુધીમાં રામાનુજાચાર્ય જે બીજા રાજ્યમાં હતા એમની સાથે પહોંચી ગયા. ત્યાં જઈ અને રામાનુજાચાર્યને કીધું મને રામપ્રિયના દર્શન કરાવો. તો રામાનુજાચાર્યને દર્શન કરાવતા હતા, પણ રામાનુજાચાર્યના મનમાં વિચાર થયો કે રાજાની પુત્રી આજ જો આની પાછળ આવી છે, તો નિશ્ચિત કાલ રાજા આની પાછળ મોટું સૈન્ય મોકલશે. અને જો રાજાનું સૈન્ય આવશે તો પહેલા જ યવનો મંદિર ઉપર આક્રમણ કરીને આને લૂંટી ગયા હતા, એમ બીજી વાર એ જ ઘટના બનશે. તો રામાનુજાચાર્ય ફટાફટ ચાલતા ચાલતા યાદવગીરીમાં આવ્યા, અને કોઈને ખબર ન પડે એમ મંદિરમાં આવી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને વિગ્રહને મંદિરમાં સ્થાપિત કરી દીધા. હવે આ રાજાની કન્યા જે છે એ રોજ વિચાર કરે કે આ રામપ્રિય ગયા ક્યાં. યાદવગીરીમાં જેટલા વૈષ્ણવો હતા એ બધાને પ્રણામ કરે અને હાથ જોડીને પૂછે, મને એકવાર ખાલી રામપ્રિયના દર્શન કરાવી દો. રામાનુજાચાર્ય જયારે જોયું કે ભગવાન પ્રત્યે આનો આટલો ઉચ્ચ ભાવ છે, સમજી ગયા આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ ભગવાનની પૂર્ણ પ્રેમી ભક્તા છે. તરત રામાનુજાચાર્યએ કીધું કાંઈ વાંધો નહીં, અંદર આવી જાઓ. યવન હોવા છતાં મંદિરમાં લઈ ગયા અને રામપ્રિયના દર્શન કરાવ્યા. અને જ્યારે એને રામપ્રિયના દર્શન થઈ ગયા તો એ રોજ દર્શન કરવા માટે જાય, અને એક દિવસ એ મીરાબાઈની જેમ ભગવાનના વિગ્રહમાં વિલીન થઈ ગયા. આ બે ઇતિહાસ છે, પણ ઇન શોર્ટમાં કહેવાનું તાત્પર્ય એ છે
કે રાજાની કન્યા યવન કન્યા હોવા છતાં ભગવાન પ્રત્યે એટલો પ્રેમ હતો કે એ પ્રેમના કારણે ભગવાનના વિગ્રહમાં વિલીન થઈ ગયા. અને આ ઘટના બન્યા પછી ઓલો સેવક જે મંદિરની બહાર ભજન કરતો હતો, એ સેવકે વિચાર કર્યો કે આ હવે જ્યારે અહીંયા નથી રહી તો મારે રહીને શું કામ છે. એટલે એણે વિચાર કર્યો કે આ સ્થાન છોડી દેવું જોઈએ. જો હું અહીંયા રહીશ તો આની પાછળ હું જીવિત નહીં રહી શકું. મૈસૂરને, યાદવગીરીને છોડી અને એ શ્રીરંગમ આવી ગયા. શ્રીરંગમમાં આવ્યા તો ન્યાય પ્રોબ્લેમ તો ઉભો જ તો કે યવનોને મંદિરમાં પ્રવેશ નથી. વિચાર કર્યો ઠીક છે, હું મંદિરની બહાર બેઠા બેઠા ભજન કરીશ. મંદિરની બહાર બેઠા બેઠા રોજ ભગવાનના નામનું કીર્તન કરે. અને કીર્તન કરતા કરતા એક દિવસ એને ધ્યાન લાગી ગયું. અને ધ્યાનમાં શ્રી રંગનાથજી એને આદેશ આપ્યો કે જો મારો જે અહીંયા વિગ્રહ છે એ વિગ્રહ મર્યાદામાં છે. આ મંદિરમાં હું ચાહવા છતાં તને પ્રવેશ નહીં આપી શકું. એટલે મારું જે બીજું સ્વરૂપ જે જગન્નાથપુરીની અંદર છે, તો જગન્નાથપુરી જા અને ત્યાં મારી પૂર્ણ કૃપા તને પ્રાપ્ત થશે. ભગવાનનો આદેશ મળતા એ સેવક જે છે શ્રીરંગમને છોડી જગન્નાથપુરીમાં આવ્યા. જગન્નાથપુરીની અંદર આવી અને ભગવાને એની પર એવી કૃપા કરી કે અંતે તે ભગવાનના ધામ વૈકુંઠને પ્રાપ્ત થઈ ગયા. જો જગન્નાથજી જે છે એ કળિયુગનું સૌથી દયાળુ સ્વરૂપ છે. કળિયુગની અંદર કોઈ વ્યક્તિને જો ભગવાનને સાક્ષાત જોવા હોય લાઈવ, તો ભગવાન જગન્નાથજીના સ્વરૂપમાં કળિયુગની અંદર નીલાચલ દક્ષિણની અંદર વાસ કરે છે. સાક્ષાત સ્વરૂપ ભગવાનનો. તમારી અંદર જો થોડી શ્રદ્ધા હોય ભગવાન પ્રતિ, તો આજે એ જગન્નાથજી આ સંસારના જીવો સાથે વાત કરે છે, એમનો પ્રસાદ ગ્રહણ કરે છે. તમે જુઓ, કર્માબાઈ નામના એક બહુ મહાન ભક્ત થયા જગન્નાથપુરીમાં. એ કર્માબાઈનો જન્મ હરિજન કુળમાં થયો હતો, જેને આપણા સમાજમાં બહુ નિમ્ન ગણવામાં આવે છે. હવે એ કર્માબાઈ રોજ ભગવાન માટે ખીચડી બનાવે. તો જગન્નાથજીને ભોગ લગાવવાનો સમય થાય એની પહેલા જગન્નાથજી કર્માબાઈના ઘરે જાય અને ત્યાંથી ખીચડી ખાય અને પછી પાછા મંદિરમાં આવીને બેસી જાય. આ ક્રમ નિત્ય ચાલતો હતો. એમાં એક દિવસ એ કર્માબાઈના ઘર પાસેથી એક સાધુ નીકળ્યા, હે ને, હશે વૈષ્ણવ આચરણ વાળા. એ નીકળ્યા તો એને કીધું કે આ શું કરે છો? એ કે હું જગન્નાથજી માટે પ્રસાદ. એ કે આવી રીતે પ્રસાદ બનાવે? આ પ્રસાદ બનાવવાનું વાસણ ક્યારેય ધોતી નથી. અને કર્માબાઈ ખીચડી હલાવવા શેનો ઉપયોગ કરતા જાણો છો? એક દાંતણનો. કેવું દાંતણ? બહુ લાંબુ દાંતણ. એક ભાગ મોઢામાં રાખે અને બીજા છેડાથી ખીચડી હલાવે. આવી ખીચડી જગન્નાથજી ખાતા. આપણે વાત સાંભળીને ન ગમે. બ્રશ કરતા કરતા કોઈ સવારે ભાખરી બનાવે ભાવે? આ કર્માબાઈનો ભાવ. સાધુએ જોયું આવી રીતે પ્રસાદ ન બનાવાય. પ્રસાદ બનાવવા માટે વૈષ્ણવ આચરણનું પાલન કરવું પડે. એ કે સૌથી પહેલા જાઓ આ તપેલું ધોઈ આવી ગયા. તપેલું ધોવા માટે મોકલ્યા. તો જગન્નાથજી આવ્યા. એનો તો સમય થઈ ગયો હતો ખીચડી, એટલે આ તો આજે તપેલું ધોવે છે. પાછા વૈયા ગયા. થોડી વાર પછી પાછા આવ્યા. જોયું તો હજી તો આ ખીચડી હલાવે છે. પાછા વૈયા ગયા. ત્રીજી વાર આવ્યા. ત્રીજી વાર જોયું તો હજી તો ખીચડી બની રહી છે. અને ચોથી વાર જયારે જગન્નાથજી આવ્યા ત્યારે ખીચડી તૈયાર હતી. તો ખીચડી ખાધી તો ખરી, પણ સામે પછી અલાર્મ વાગી ગયો. મંદિરમાં ભોગનો સમય થઈ ગયો. ખીચડી ખવાઈ ગઈ, મોઢું ધોવાનો ટાઈમ ન રહ્યો, આચમન કરવાનો સમય ન રહ્યો. અને મંદિરમાં જયારે પૂજારી પટ ખોલ્યો તો મોઢા ઉપર ખીચડી ચોંટી ગઈ. તો એના જે મેન પંડા છે એને પૂછ્યું, પ્રભુ આ તમે રોજ રોજ ક્યાં જાઓ છો ચોરી છુપીથી? ખીચડી લાગી છે મોઢા ઉપર. ભગવાન કે હું મારી એક ભક્તા છે એને ત્યાં રોજ પ્રસાદ લેવા જાઉં છું.
તો પંડાએ કીધું, અમારા ભોગમાં કઈ તકલીફ છે? અમે જે ભોગ તમને લગાવીએ છીએ એમાં શું કમી છે કે તમે? તો ભગવાન કહે છે, બસ એનામાં મારો પ્રેમ એવો છે, એના કારણે હું એના ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરું છું. હવે બન્યું એવું કે આ બાજુ કર્માબાઈ સાફ સફાઈમાં રહે તો ભગવાનને ખીચડી ખાવા મોડું થઈ જાય, ને આ બધી તકલીફ જયારે થઈ તો ભગવાને ઈ પંડાને સ્પષ્ટ કીધું, કર્માબાઈના ઘરે જાવ અને ઓલા જે વૈષ્ણવ આચરણ વાળા સાધુ છે એને ત્યાંથી દૂર હટાવો પેલા, કારણ કે એના એટિકેટમાં મારો પ્રસાદ રહી જાય છે. અને ઈ જે સાધુ હતા એને ખબર પડી કે જગન્નાથજી મારા આચરણથી નારાજ થઈ ગયા છે. એને મનમાં ઈ દુઃખ લાગ્યું કે ભગવાન મારાથી નારાજ છે, અને કર્માબાઈને ખબર પડી તો એને ઈ દુઃખ લાગ્યું કે ભગવાન હવે મારે ને પ્રસાદ લેવા નહીં આવે. તો ઈ જ સાધુએ આદેશ આપ્યો કે કર્માબાઈ, તમે જેમ પેલા બનાવતા હતા એમ નામ ચાલુ રાખો, એટિકેટની આપણે કાંઈ જરૂર નથી. જો સંસારમાં બધી જગ્યાએ નિયમોથી કામ નથી થતું. જે જગ્યાએ વાત પ્રેમની હોય, વાત ભાવની હોય, એ જગ્યાએ નિયમો કામ નથી કરતા. ભક્તો જો જગન્નાથજી, આપણે આગળ એક કથા આવી ગઈ, રામાનુજાચાર્ય ત્યાં પંચરાત્રિક વિધિથી પૂજા અર્ચના કરાવવા માંગતા હતા, હે ને? અને શું કર્યું ભગવાને? બધાને ઉઠાવીને કુર્મ ક્ષેત્રની અંદર મૂકી દીધા. એટલે જગન્નાથજી જે છે એ પતિત પાવન સ્વરૂપ છે કળિયુગમાં. તમે ગમે એ તીર્થોમાં જાઓ, ત્યાં તમને ભગવાનની કૃપા મળે કે નહીં મળે એમાં શંકા છે, કારણ કે જો તમે કંઈક નિયમનું પાલન નહીં કરતા હોય તો તમે એ કૃપાથી વંચિત રહેશો. પણ જગન્નાથપુરી એવું ધામ છે, તમે ગમે એ કરતા હોય, ગમે એવો તમારું આચરણ હોય, પણ ભાવ હૃદયમાં જો શુદ્ધ હોય, જગન્નાથજી આજે ગ્રહણ કરે છે. અને કર્માબાઈ નામ એનું કેમ પડ્યું? તો કહે છે કે ભગવાન જગન્નાથજી એને કર્મા કઈ બોલાવતા. કર્મા માને દેર મત કર્મા, હે ને? ભગવાન એને માં કઈ બોલાવતા હતા, અને હિન્દીમાં કે ને, હે ને, કે દેર મત કર એમ. તો એનું નામ તો કઈક બીજું છે, પણ ભગવાન કર્મા કર્મા કહેતા હતા, એમાંથી નામ પડી ગયું કર્મા. અને એ સમયથી લઈ અને આજ સુધી જગન્નાથપુરીમાં એ પરંપરા ચાલતી આવી છે કે જ્યારે ભગવાનને ભોગ લાગે એની પહેલા ખીચડી ભોગ લગાવવામાં આવે છે, અને બધા પંડાઓ બોલે એકારે કે આ કર્માબાઈની ખીચડી છે, હે ને? અને પછી જગન્નાથજી એને સ્વીકાર કરે છે. જો બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે, એ 100 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ ભગવાન એના લાઈવ સ્વરૂપમાં હોય, એટલે હાલતા ચાલતા હોય. કયા સ્વરૂપમાં? નીલ માધવ રૂપે. અને ઇન્દ્ર, બ્રહ્મા બધા પોતપોતાના લોકમાંથી આ પૃથ્વી ઉપર ભગવાનની આરતી પૂજા કરવા માટે આવે. અને જ્યારે બ્રહ્માનું 51મું વર્ષ ચાલુ થાય એટલે એ જ નીલ માધવ જગન્નાથજીના રૂપમાં નીલાચલમાં સ્થાપિત થઈ જાય. અને આવી રીતે બ્રહ્માજીના 100 વર્ષ દરમિયાન ભગવાનના 2 સ્વરૂપ થાય, એક નીલમાધવ અને એક જગન્નાથજી. તો વર્તમાન સમયમાં બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલી રહ્યું છે, અને અત્યારે ભગવાન જગન્નાથજીના રૂપમાં નીલાચલની અંદર વાસ કરે છે. ઘણા લોકો સાંભળતા હશે, જય જગન્નાથ આપણે કીર્તનમાં ગાવી છીએ, એ આ જ જગન્નાથ છે, હે ને? અને આપણા રાધા દામોદર મંદિરમાં તે જગન્નાથ, બલદેવ, સુભદ્રા મૈયા બિરાજમાન છે. તો ભક્તિમાં આગળ વધવું હોય, જલ્દીથી જલ્દી ભગવાનની કૃપા જોતી હોય, તો કળિયુગની અંદર જલ્દીથી જલ્દી પ્રસન્ન થવા વાળું ભગવાનનું સ્વરૂપ જગન્નાથજી છે. મંદિરે જાઓ ને તો પ્રાર્થના કરવી જોઈએ જગન્નાથજીને, પ્રભુ અમારી ઉપર કૃપા કરો, શુદ્ધ ભક્તિનું દાન આપો. તમે કાંઈ એટિકેટ નહીં પાલન કરતા હોય, પણ જો હૃદયથી નીકળેલી પ્રાર્થના હશે, જગન્નાથજી એને તરત સ્વીકાર કરી લે છે. તો આવી રીતે ભગવાનનું બહુ પતિત પાવન સ્વરૂપ આ સેવક ત્યાં આવ્યા અને એમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ. તો 2 પ્રસંગ આપણે જોયા, બંનેમાં સંપત કુમારની સાથે આ યવન કન્યાના વિવાહ કરવામાં આવ્યા, કારણ કે એને પતિ માનતી હતી. હાલાકી સ્થાયી રૂપમાં એના વિવાહ નહોતા થયા, પણ છતાં આચાર્યો લખે છે
કે એના વિવાહનો પ્રસંગ બહુ સુંદર છે. જ્યારે કોઈના વિવાહ કરવાના હોય ને તો વિવાહની અંદર એક વિધિ છે કે જે કોઈના વિવાહ થાય એ કન્યા અને વર એ બેયનું ગૌત્ર બ્રાહ્મણો બોલે. જેમ રામાયણમાં ગોસ્વામીજી કહે છે, જ્યારે સીતા સ્વયંવરનો પ્રસંગ થયો અને ભગવાન શ્રી રામચંદ્ર જનકપુરમાં સીતાજી સાથે વિવાહ કરી રહ્યા હતા, એની પૂર્વ રામ અને સીતાના ગોત્રનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રજી ભગવાન રામનું ગોત્ર બતાવી રહ્યા છે. બ્રહ્માજીથી શરૂ થાય આ ગોત્ર. બ્રહ્માના પુત્ર નારદ, પણ નારદ તો બ્રહ્મચારી છે. તો બ્રહ્માના બીજા જે માનસ પુત્રો થયા મનુ મહારાજ, એ મનુના પુત્ર થયા ઇક્ષ્વાકુ ઇત્યાદિ જે રાજાઓ આવ્યા સૂર્યવંશમાં, એ બધા રાજાઓની પરંપરા ગણાવી અને પછી દશરથના પુત્ર રામ 61મી પેઢીએ સૂર્યવંશમાં ભગવાન રામ આવ્યા છે. હવે સીતાજીનું ગોત્ર શતાનંદ, શતાનંદ નામના એક ઋષિ હતા, એ સીતાજીનું ગોત્ર બતાવી રહ્યા છે, જનક મહારાજની પરંપરા. તો આ લોકોના વિવાહ વખતે ભગવાનનું ગોત્ર શું હતું? સંપત કુમાર જે હતા એ, તો એના પિતા રામાનુજાચાર્ય હતા. તો રામાનુજાચાર્યનું ગોત્ર હારિત ગોત્ર છે, એટલે ભગવાનનું ગોત્ર હારિત ગોત્ર થાય. હવે આનું ગોત્ર હોય પણ યવનોનું ગોત્ર ક્યાં ગોતવા જવું? હે ને? કારણ કે જે લોકો વર્ણાશ્રમ વ્યવસ્થામાં ન હોય એને યવન કહેવામાં આવે. અને આ યવનોનું પ્રાગટ્ય ક્યાંથી થયું જાણો છો? ગાર્ગ્ય નામના એક ઋષિ હતા, અને ગાર્ગ્ય ઋષિનો જ્યારે યાદવોએ અપરાધ કર્યો, બધા યાદવોએ મળી અને ગાર્ગ્ય ઋષિની જ્યારે મજાક ઉડાવી, ત્યારે ગાર્ગ્ય ઋષિએ કાળ યવનને પ્રગટ કર્યો. અને કાળ યવન જે છે એ યવનોનો પુત્ર હતો. એટલે જેટલા યવનો છે એ બધા ગાર્ગ્ય ઋષિથી પ્રગટ થયા છે. અને એટલે એ કથાને ધ્યાનમાં રાખી અને આ જે પુત્રી છે એનું ગોત્ર બતાવવામાં આવ્યું, ગાર્ગ્ય ગોત્ર. અને પછી બેયના વિવાહ કરી દેવામાં આવ્યા. તો આવી રીતે સંપત કુમાર જે છે એ યાદવગીરી પર્વત પર આવ્યા. આજે પણ એ સંપત કુમાર યાદવગીરી પર્વત ઉપર છે. જો કોઈ ભક્તો સાઉથમાં યાત્રામાં જતા હોય તો એ લોકો આ દર્શન કરી શકે. અને ત્યાર પછી આ બાજુ જે સેવક હતો એને વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ. રામાનુજાચાર્ય આવી અને પોતાનો બધો સમય ભગવાનની સેવામાં વ્યતીત કરવા માંડ્યા. અને આમ કરતા કરતા 12 વર્ષનો સમય વીતી ગયો. 80 વર્ષ તો થઈ ગયા હતા અને ઉપરથી 12 વર્ષ. અને 12 વર્ષ પછી રામાનુજાચાર્યને યાદ આવ્યું કે હું શ્રીરંગમ છોડીને આવ્યો, એને 12 વર્ષનો સમય વીતી ગયો અને 2 વ્યક્તિને હું શ્રીરંગમમાં મૂકીને આવ્યો હતો. કોણ હતા 2 વ્યક્તિઓ? હા, એક એમના શિષ્ય અને એક એમના ગુરુ. ગુરુ મહાપૂર્ણ અને શિષ્ય કુરેશ. યાદ આવે છે? કોલુતાંગની પાસે મોકલ્યા હતા બેયને. પણ એ 12 વર્ષમાં રામાનુજાચાર્યને એક વાર રીતે કોઈએ ખબર નહોતી આપી કે એ બેયનું શું થયું છે, કોલુતાંગિયાનું શું કર્યું છે, કાંઈ ખબર નહીં. અચાનક 12 વર્ષ પછી રામાનુજાચાર્યને યાદ આવ્યું કે મારા 2 વ્યક્તિઓને હું શ્રીરંગમમાં મૂકીને આવ્યો છું. અને આ બાજુ જયારે સંપત કુમારની સ્થાપના થઈ ગઈ, બધું બરાબર થઈ ગયું, ત્યારે બધી વ્યવસ્થાનો કારભાર વિષ્ણુવર્ધનને સોંપી રામાનુજાચાર્ય શ્રીરંગમ જવા માટે નીકળે. બસ મનમાં એક જ વિચાર, કુરેશનું શું થયું હશે, મહાપૂર્ણનું શું થયું છે, કોઈ સમાચાર નહોતા. અને એટલી બધી વ્યાકુળતા વધી ગઈ કે આ લોકોના સમાચાર કોઈ મને આપે. પણ એ સમાચાર આપવા માટે એક શ્રી વૈષ્ણવ ત્યાં ઉપસ્થિત થયા અને કેવી રીતે એમણે એ સમાચાર આપ્યા એ પ્રસંગનું શ્રવણ કરીશું આવતા બુધવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.